હેલો મિત્રો, ડાભી બ્રધર્સ હેલ્પરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં અમે અરજીની નવી તારીખ, જરૂરી સૂચનાઓ અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપી છે. તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ, જેથી કોઈ માહિતી ચૂકી ન જાવ. જવાહર નવોદયમાં ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓ હજુ સુધી ફોર્મ ભરી શક્યા નથી, તેમના માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે. તો આપણે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ધ લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફોર ક્લાસ 6 હેઝ બીન એક્સટેન્ડ અપ ટુ 7મી ઓગસ્ટ, એટલે કે 7મી તારીખ સુધી તારીખ લંબાવવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે કેન્ડિડેટ કોર્નરની અંદર ક્લિક હિયર ટુ રજિસ્ટ્રેશનમાં આપણે ક્લિક કરીશું તો કે આ બોક્સ અહીં જોઈ શકો છો કે છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 7મી ઓગસ્ટ છે અને એક્ઝામ આપણે 28 તારીખ 11મો મહિનો 2026ના રોજ લેવાશે અને આપણે પરિણામ છે માર્ચ એપ્રિલ મહિનામાં આવી જશે. આ તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર માહિતી મૂકવામાં આવી છે. લાસ્ટ ડેટ છે 7મી ઓગસ્ટ, એટલે કે 7 તારીખ સુધી આપણે ફોર્મ ભરી શકીશું. તો કે જવાહર નવોદયમાં ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. જૂની તારીખ જોઈએ તો કે 31/7/2026 હતી, તેના બદલે હવે 7મી ઓગસ્ટ કરવામાં આવી છે. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2027 માટે અરજીની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓ હજુ સુધી ફોર્મ ભરી શક્યા નથી, તેમના માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે. હવે અરજી કરવાની નવી તારીખ છે 7મી ઓગસ્ટ. જો તમે હજુ સુધી ઓનલાઈન ફોર્મ નથી ભરી શક્યા તો તેમના માટે આ એક મહત્વપૂર્ણ સૂચના છે. જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હોય, તેમને માટે આ એક નવી તક આપવામાં આવી છે. તો કે છેલ્લી તારીખ સુધી રાહ ન જોતા, કારણ કે છેલ્લા દિવસોમાં વેબસાઇટ પર વધુ ટ્રાફિકને કારણે મુશ્કેલી આવી શકે છે. અરજી કરતી વખતે વિદ્યાર્થીઓનું નામ, જન્મ તારીખ, આધાર કાર્ડની વિગતો અને અન્ય માહિતી સાચી રીતે દાખલ કરવાની છે અને બધાય ડોક્યુમેન્ટ સાથે રાખીને ફોર્મ ભરવાનું છે. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની આપણે પ્રિન્ટ લઈ લેવાની છે. અરજીમાં કોઈ ભૂલ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આવા જ શિક્ષણ અને સરકારી ભરતીના અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં જઈને ડાભી બ્રધર્સ હેલ્પર સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધું. આપણી ચેનલમાં જઈને વિડીયોમાં જશો એટલે આપણો વિડીયો છો કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, આ વિડીયો તમે જોઈ લેશો એટલે તમે ઘર બેઠા મોબાઈલથી કે લેપટોપથી ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.